કરમસદમાં છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠેલા 15 કાર્યકરોને પોલીસે અટકાયત કરતા ભારે રોષ જોવા મળ્યો હતો। સરદાર પટેલના સન્માન પરત મેળવવા માટે સરદાર સન્માન સંકલ્પ સમિતિએ આંદોલન છેડ્યું હતું। કરમસદ મહાનગરપાલિકામાં સમાવીને સરદાર પટેલની કર્મભૂમિનું નામ મિટાવવાના પ્રયાસ સામે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સંપૂર્ણ સ્વરાજના નારા સાથે ધરણા પ્રદર્શન ઉપર છેલ્લા 4 દિવસથી બેઠા હતા। ગ્રામજનો સહકાર આપી રહ્યા છે। કરમસદ વાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા। તેમ છતાં વિદ્યાનગર પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા સરદાર સન્માન સંકલ્પ સમિતિના મિથિલેશ અમીન સહિત 15 જેટલા કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરમસદને અલગ દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ ખાતે સવારથી સાંજ સુધી ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત ગ્રામજનો છેલ્લા 4 દિવસથી ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવીને કરમસદનું સન્માન પાછું મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડ્યું હોવા છતાં વિદ્યાનગર પોલીસ દ્વારા સરદાર સન્માન સંકલ્પ સમિતિના 15 થી વધુ કાર્યકરોની અટકાયત કરીને વિદ્યાનગર પોલીસ સ્ટેશને લાવીને આંદોલનને સમેટી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। કેટલાક રાજકીય આગેવાનો દ્વારા પોલીસ તંત્રના કામગીરી વખોડી કાઢી હતી। જય સરદાર સાથીઓ, આજે સરકારે જે આ સરદારનો મોડવો ઉખાડ્યો છે ને, આગામી દિવસમાં સરદાર પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધી હમણાં મોડવા ઉખાડી નાખશે। મુદ્દાની વાત એ છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાનો આજે 4થો દિવસ હતો અને 4થા દિવસે પોલીસે દમનગીરી વાપરી અને આ આંદોલનને સમાપ્ત કરવાની કોશિશ કરી છે। સરકાર પોતે પોતાના અહમ ઉપર એક ચોટ વાગી છે કે શિસ્તની પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી સમજતી હતી, જે અત્યાર સુધી લોકોને પૈસાના જોરે, સત્તાના જોરે પોતાની પાર્ટીમાં ભેળવી દઈ અને જય ભાજપના નારા લગાવતી હતી, એ જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને જાહેર ટેકો કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા સરદારોનું સ્વમાન, સન્માન અને સ્વાભિમાન જાગ્યું ત્યારે એમણે જાહેર મંચ ઉપરથી ભૂપેન્દ્રભાઈની 162 સીટની મજબૂત સરકારને અને પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધીની મોદી સરકારને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો સરદારનું ગામ સ્વતંત્ર નહીં થાય તો અમે આંદોલનને જલદ કરીશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ જો આંદોલનમાં સામેલ થયા ત્યારે સરકારની અહમને અને મોદીના અહમને આજે ચોટ વાગી છે, તો પોલીસના બળ પ્રયોગ દ્વારા એમણે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાના 4થા દિવસે મોડવો ઉખાડી નાખ્યો છે। છતાંય આ આંદોલન અમે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ કહ્યું છે કે ગમે તેટલી ધરપકડો થાય, ગમે તેટલી વાર કેસો થાય તો આ આંદોલન ચાલુ રહેશે। બીજી એક વાત મહત્વની છે કે સરકારે 4 દિવસ સુધી પરમિશન આપી અને એકાએક સિક્યુરિટીનું રીઝન બતાવી અને પરમિશન રદ કરી। એ શું સૂચવે છે? સરકારને પોતાને એક ભીતિ છે કે અંદર પોતાની ભારતીય જનતા પાર્ટીમાં જ વિસ્ફોટ થશે અને વિસ્ફોટ થઈ ચૂક્યો છે। 2001 થી મળીને 2025ના વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટી શિસ્તના નામે હુંકાર ભરતી હતી, એ જ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, મોદીનું અભિમાન અને અમિત શાહનું અભિમાન, ભૂપેન્દ્રભાઈ સરકારનું અભિમાન, આ જ સરદારના સ્ટેચ્યુ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં સાથ આપ્યો ત્યારે એમનું અભિમાન ચકનાચૂર થઈ ગયું છે। આગામી દિવસોમાં એક નવા કાર્યક્રમો સાથે આ આંદોલનને અમે વધુ ઉગ્ર અને ગામે ગામ, શહેર સુધી અને તાલુકા જિલ્લા સુધી સમગ્ર ગુજરાતમાં પહોંચે એ સુધીનું વિસ્તરણ કરવાનું પ્લાનિંગ કરીશું। આંદોલન ગઈકાલે પણ ચાલુ હતું, આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે। એની અંદર સરકારે જે કંઈ કરવું હોય એ એના તરફથી છૂટ છે। જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર।